નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો. આપણે ધોરણ 10 ગણિત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનું પરિચય. બરાબર છે. આ ચેપ્ટર છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને આ ચેપ્ટર છે આપણા માટે નવું એક કન્સેપ્ટ લઈને આવે છે. બરાબર છે કે અત્યાર સુધી આપણે આવા ચેપ્ટરનું ક્યાં અભ્યાસ કરેલું નથી. આપણા માટે આ એક નવું જ પ્રકરણ છે. બરાબર છે. અગાઉના તમે ધોરણ 9 સુધી ક્યાંય આના વિશે અભ્યાસ કરેલું નથી, પરંતુ અહીંથી જે આપણે શરૂઆત કરશું એ તમને ધોરણ 11-12 સાયન્સ કદાચ જવું હોય તો એમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે. બરાબર છે. તો ચાલો શરૂઆત કરીએ આપણે ત્રિકોણમિતિનું પરિચય. વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિનું પરિચય. તો અહીં ત્રિકોણ અંદર શબ્દ રહેલું છે. ત્રિકોણમિતિમાં ત્રિકોણ શબ્દ રહેલું છે એટલે એટલું તો ખ્યાલ આવે કે આ ચેપ્ટરમાં ક્યાંક ત્રિકોણ વિશે ચર્ચા કરવાની છે. બરાબર છે. કોઈ એક ત્રિકોણના ગુણધર્મો હશે અથવા તો ત્રિકોણને લગતું કંઈ પણ અભ્યાસ કરવાનું હશે એટલે ત્રિકોણમિતિનું પરિચય, એમાં ત્રિકોણ શબ્દ છે એટલે ત્રિકોણ વિશે કંઈક અભ્યાસ કરવાનું છે એવું કંઈક આપણે પ્રાથમિક માહિતી મળે છે. બરાબર છે. અત્યાર સુધી તમે ત્રિકોણના પ્રકારો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. કે ભાઈ ત્રિકોણના પ્રકાર બે પ્રકારે પડે. એક તો ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર અને બાજુઓના આધારે ત્રિકોણના પ્રકાર. બરાબર છે. હવે યાદ હોય તો પાયથાગોરસનો પ્રમેય આપણે ક્યાં લાગુ પાડીએ છીએ? પાયથાગોરસનો પ્રમેય આપણે કયા ત્રિકોણમાં ઉપયોગી થાય છે? તો તમને બધાને યાદ હશે કે પાયથાગોરસનો પ્રમેય છે આપણે કાટકોણ ત્રિકોણમાં ઉપયોગમાં લેવાય છે. બરાબર છે. પાયથાગોરસનો જે પ્રમેય છે એ ક્યાં ઉપયોગમાં લેવાય છે? તો જે કાટકોણ ત્રિકોણ છે એમાં ઉપયોગી થાય છે. બરાબર છે. તો અહીં પણ આપણે જે કાટકોણ ત્રિકોણ છે એના ઉપર જ ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાનો છે. બરાબર છે. જે ત્રિકોણમિતિ છે એનો આપણે ક્યાં ઉપયોગ કરી શકશું? તો કાટકોણ ત્રિકોણ હશે એના ઉપર જ આપણે ચર્ચા કરશું. સૌ પ્રથમ તો ત્રિકોણમિતિનું પરિચય, એમાં ત્રિકોણમિતિ શબ્દ છે. બરાબર છે. શું શબ્દ છે? તો ત્રિકોણમિતિ, જેને ઇંગ્લિશમાં કહે છે ટ્રિગ્નોમેટ્રી. બરાબર છે. ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રિગ્નોમેટ્રી. ત્રિકોણમિતિની ઇંગ્લિશમાં કહે છે ટ્રિગ્નોમેટ્રી. એ 3 ગ્રીક શબ્દોથી બનેલ છે. બરાબર છે. ટ્રિગ્નોમેટ્રી શબ્દ શેના ઉપરથી આવેલો છે? તો ગ્રીક શબ્દો ઉપરથી આવેલું છે. બરાબર છે. જેમાં ટ્રી એટલે કે 3. બરાબર છે. ટ્રી એટલે કે 3, TRI એટલે કે 3, ગોન એટલે કે બાજુ. બરાબર છે. ટ્રિગ્નો, ટ્રી ગોન, ગોન એટલે કે બાજુ. બરાબર છે. અને મેટ્રોન એટલે કે શું થાય? માપ થાય. આપણે બધા જાણીએ છીએ મેટ્રોન એટલે આપણે માપ કહીએ છીએ. એટલે કે ટ્રી એટલે 3, ગોન એટલે બાજુ, મેટ્રોન એટલે માપ. આ જે 3 ગ્રીક શબ્દો છે એના સંયોજનથી ટ્રિગ્નોમેટ્રી શબ્દ બને છે. બરાબર છે. એટલે ત્રિકોણમિતિ જે શબ્દ છે એ ગ્રીક શબ્દોથી બનેલું છે. બરાબર છે. હવે આ ત્રિકોણમિતિ છે એનો ઉદ્ભવ ક્યારથી થયો અથવા તો ત્રિકોણમિતિનો ઉપયોગ શેમાં થાય છે? બરાબર છે. સાવ સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ કોઈ એક ટાવર છે એની ઊંચાઈ મારે જાણવી છે. બરાબર છે. કોઈ ટાવર છે એની ઊંચાઈ જાણવી છે તો આપણે વાસ્તવિક માપથી તમે જે ઓલી માપપટ્ટી આવે એનાથી માપવા જાઓ તો બહુ સમય લાગી જાય. બરાબર છે. એવી રીતે કદાચ આપણે કહીએ કે ભાઈ પૃથ્વીથી ચંદ્રનું અંતર. બરાબર છે. સમજાય છે? પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું છે? અથવા તો પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે? અથવા તો એમ કહેવાય કે ભાઈ આકાશમાં ક્યાંક બલૂન છે અથવા તો પતંગ ઉડે છે તો એ જે પતંગ છે એનું જમીનથી કેટલી ઊંચાઈ હશે? અથવા તો કોઈ અવકાશમાં પ્લેન ઉડે છે. બરાબર છે. વિમાન છે તો વિમાન ઉડે છે તો એનું જમીનથી અંતર કેટલું છે? એ બધું આપણે ટેપ પટ્ટી લઈને માપવું થોડુંક અઘરું થઈ જાય. તો એના માટે જ આપણે જે આ છે ત્રિકોણમિતિનું પરિચય, ત્રિકોણમિતિનો ઉપયોગ પણ આવશે. બરાબર છે. તો ત્રિકોણમિતિનો ઉપયોગ તમે સ્વાભાવિક રીતે જોઈ શકશો ક્યાં થશે? તો અંતર અને ઊંચાઈ માપવા થશે. બરાબર છે. કે ભાઈ આવી રીતે છે કે અહીં કોઈ એક ટાવર છે. બરાબર છે. આ ટાવર છે. બરાબર છે. અને આ જો ટાવરની ઊંચાઈ માપવી છે. બરાબર છે. આ ટાવરની ઊંચાઈ માપવી છે તો અહીં એક કોઈ વ્યક્તિ ઊભો છે. બરાબર છે. તો આ વ્યક્તિ અને ટાવર વચ્ચેનું અંતર કહેવાય. બરાબર છે. અહીં કોઈ વ્યક્તિ ઊભો છે, આ ટાવરની ઊંચાઈ છે. બરાબર છે. આ શું છે? ટાવરની ઊંચાઈ છે. આ AB ટાવરની ઊંચાઈ છે અને ટાવર અને આ વ્યક્તિ વચ્ચેનું અંતર AB છે. બરાબર છે. તો હવે આ ટાવરની ઊંચાઈ શોધવી છે તો અહીંથી કરી ટેપ માપપટ્ટીની મદદથી શોધવું થોડુંક મુશ્કેલ થઈ જાય. બરાબર છે. ત્યારે અહીં તમે જુઓ, આ અહીં કદાચ C નામ દઈ દો. બરાબર છે. તમે આ AC ને જોડો
बराबर है। तो अहीं काटखूणुं बने, बराबर है। शुं बने? तो काटखूणुं बने। तो आ काटखूणुं बने छे तो आपणे अहीं त्रिकोणमितिनो उपयोग करी शकशुं, कारण के त्रिकोणमितिमां उपयोग क्या थाय? तो काटखूणा त्रिकोणमां थाय, बराबर है। तो आ जे टावरनी ऊंचाई बीसी है ए तमे सहेलाईथी शोधी शको, बराबर है। पण शरत ए के काटखूणो बनवो जोईए, बराबर है। तेवी रीते तमे अवकाश में कोई प्लेन उड़े छे एनी पण ऊंचाई तमे शोधी शको, बराबर है। घणा बधा एवा उदाहरणों छे जे खूब ज लांबू अंतर होय, बराबर है, अने जेने वास्तविक रीते मापवुं खूब ज अघरू होय तेने आपणे त्रिकोणमितिनो उपयोग करीने आपणे ए अंतरो शोधी शकता होईए छीए, बराबर है। चलो हवे आ त्रिकोणमितिमां त्रिकोणना गुणधर्मोनो तो अभ्यास थाय छे। त्रिकोणना कोईक बाजुओ अथवा खूणाओ वच्चेनो अभ्यास दर्शावे छे, बराबर है। तो ये बाजुओ अने खूणाओ वच्चेनो शुं संबंध दर्शावे छे आपणे जोईए, बराबर है के भाई त्रिकोणमिति त्रिकोणनी बाजुओ, बराबर है। ध्यान राखજો त्रिकोणमितिमां शेनो अभ्यास थाय छे? तो त्रिकोणमिति त्रिकोणनी बाजुओ तथा खूणाओ वच्चेना संबंधनो अभ्यास है। त्रिकोणमिति ए शेनो अभ्यास है? तो भाई ट्रिग्नोमेट्री ए त्रिकोणनी बाजुओ तथा खूणाओ वच्चेना संबंधनो अभ्यास करे छे, बराबर है। त्रिकोणमितिमां शेनो अभ्यास थाय छे? तो भाई त्रिकोणनी बाजुओ अने खूणाओ वच्चेनो जे संबंध छे एनो अभ्यास थाय छे, बराबर है। तो आ चेप्टरमां आपणे त्रिकोणमितीय गुणोत्तरोनो अभ्यास करवानो छे। सौप्रथम आपणो मुद्दो छे त्रिकोणमितीय गुणोत्तर, बराबर है। त्रिकोणमितीय गुणोत्तर, तो त्रिकोणमितीय गुणोत्तर कोने कहेवाय? कि भाई जे काटकोण त्रिकोण, बराबर है। आपणे आज त्रिकोणमितीय परिचय आ जे चेप्टर है ए त्रिकोणमितीय चेप्टरने आपणे क्या व्याख्यायित करी शकशुं? तो ज्यां ज्यां काटकोण त्रिकोण हशे त्यां ज आपणे आ त्रिकोणमितीय जे शब्द है एनो आपणे जे त्रिकोणमितीयनो अभ्यास है ए करी शकशुं, बराबर है। कोई लघुकोण त्रिकोण हशे अथवा तो गुरुकोण त्रिकोण हशे एमां आपणे आ जे त्रिकोणमिति है एनो उपयोग नहीं करी शकीए, बराबर है। फक्त ने फक्त काटकोण त्रिकोण माटे ज आपणे आ जे छे त्रिकोणमिति एनो उपयोग करी शकशुं, बराबर है। तो भाई त्रिकोणमितीय गुणोत्तर कोने कहे छे? तो भाई काटकोण त्रिकोणमां रहेला लघुकोणोनी सापेक्षमां तेनी बाजुओना गुणोत्तरने त्रिकोणमितीय गुणोत्तर कहे छे, बराबर है। त्रिकोणमितीय गुणोत्तर कोने कहे छे? तो भाई काटकोण त्रिकोण। सौप्रथम तो काटकोण त्रिकोण, तो अहीं जो आ एक काटकोण त्रिकोण एबीसी है तो काटकोण त्रिकोणमां रहेला लघुकोणोनी सापेक्षमां हवे जो अहीं बे खूणा त्रण खूणा छे टोटल, बराबर है। ते पैकी खूणो बी तो काटखूणो छे, ए लघुकोण पण नथी अने गुरुकोण पण नथी। खूणो बी शुं छे? तो काटखूणो छे। तो अहीं त्रिकोणमितीय गुणोत्तरमां कया खूणानी चर्चा थाय छे भाई? तो लघुकोणनी ज चर्चा थाय, बराबर है। काटकोण त्रिकोणमां तमे काटखूणा विषे काटखूणा उपर त्रिकोणमितीय गुणोत्तर न लागू पड़ी शको, बराबर है। कया खूणा उपर? तो लघुकोणो उपर। हवे काटकोण त्रिकोणमां कुल बे लघुकोण होय। अहीं तो खूणो ए अने खूणो सी ए बे खूणा केवा छे? तो बे खूणा छे लघुकोण छे, बराबर है। तो काटकोण त्रिकोणमां रहेला लघुकोणोनी सापेक्षमां आ लघुकोणनी सापेक्षमां अथवा तो आ लघुकोणनी सापेक्षमां एक साथे तमे कोई पण एक ज खूणो लई शको, एक साथे बे खूणाने व्याख्यायित न करी शको, बराबर है। तो भाई काटकोण त्रिकोणमां रहेला लघुकोणोनी सापेक्षमां तेनी बाजुओना गुणोत्तरने त्रिकोणमितीय गुणोत्तर कहे छे, बराबर है। जे लघुकोण छे एनी सापेक्षमां तेनी बाजुओनो गुणोत्तर, कोई पण बे बाजुओनो गुणोत्तर। हवे आपणे जे त्रिकोणमितीय गुणोत्तर छे ए आपणे टोटल 6 त्रिकोणमितीय गुणोत्तर छे, तो एना माटे अलग अलग बाजुओना आपणे गुणोत्तर लेवा पड़शे, बराबर है। परंतु मेन कन्सेप्ट शुं छे? त्रिकोणमितीय गुणोत्तर એટલે કે काटकोण त्रिकोणमां रहेला लघुकोणोनी सापेक्षमां, बराबर है। काटकोण त्रिकोणमां रहेला लघुकोणोनी सापेक्षमां तेनी बाजुओना गुणोत्तर, बराबर है। त्रिकोणमितीय गुणोत्तर એટલે शब्द स्वाभाविक है कि गुणोत्तर आववानो छे। तो भाई काटकोण त्रिकोणमां रहेला लघुकोणोनी सापेक्षमां तेनी बाजुओना गुणोत्तरने त्रिकोणमितीय गुणोत्तर कहे छे, बराबर है। तो भाई त्रिकोणमितीय गुणोत्तर विषे ख्याल आवी गयो छे कि भाई काटकोण त्रिकोणमां लघुकोणनी सापेक्षे, बराबर है। ध्यान राखजो, फरीथी सांभळजो, लघुकोणनी सापेक्षे तेनी बाजुओना गुणोत्तरने त्रिकोणमितीय गुणोत्तर कहे छे, बराबर है। हवे काटकोण त्रिकोण हशे आपणे स्वाभाविक वस्तु है। तो हवे आपणे बधा जे त्रिकोण जे छे, बराबर है, सौप्रथम आपणे काटकोण त्रिकोण एक ड्रॉ करशुं अने त्यारबाद एनामां कया कया त्रिकोणमितीय गुणोत्तरो आवे छे, आपणे मूळ त्रिकोणमितीय गुणोत्तरो कया कया छे एना विषे अभ्यास करशुं, बराबर है। चलो અહીં એક કાટકોણ ત્રિકોણ એબીસી તમને દેખાતું હશે, બરાબર છે। અહીં જુઓ કાટકોણ ત્રિકોણ એબીસી છે જેમાં ખૂણો બી શું છે? તો કાટખૂણો છે, બરાબર છે। ખૂણો બી શું છે? કાટખૂણો છે।
હવે જો જે ખૂણો કાટખૂણો હોય એની સામેની બાજુને હંમેશા કર્ણ કહેવાય. ધ્યાન રાખજો, મેઇન વસ્તુ કન્સેપ્ટ આ જ છે ભાઈ. એક નાનકડું કન્સેપ્ટ આ જો ત્રિકોણમિતિય ગુણોત્તર આવડી ગયા તો પાછળનો જે અભ્યાસ છે આપણા માટે ખૂબ જ સરળ બની રહેશે. બરાબર છે. એટલે સૌપ્રથમ તો એ ખ્યાલ પડવી જોઈએ કે કાટખૂણો કયો છે, કર્ણ કોને કહેવાય, જે ખૂણો આપણે લઘુકોણ લીધો છે એની સામેની બાજુ કઈ થાય, એની પાસેની બાજુ કઈ થાય. બરાબર છે. તો હંમેશા યાદ રાખવું કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં કર્ણની સામેની બાજુ હંમેશા કેવી હોય, કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ કહેવાય. બરાબર છે. ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. કાટકોણ ત્રિકોણમાં હંમેશા જે ખૂણો કાટખૂણું હોય, જે ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એની સામેની બાજુ હંમેશા કર્ણ કહેવાય. તો અહીં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે ખૂણો બી શું છે, તો ખૂણો બી છે એ કાટખૂણો છે, કારણ કે એનું માપ 90 ડિગ્રી છે. તો ખૂણા બી ની સામેની બાજુ જે હોય કર્ણ કહેવાય. તો આ ખૂણા બી ની સામેની બાજુ એટલે કે એસી કહેવાય. એ એસી કેવી હશે, એસી ને આપણે શું કહેશું, તો એસી ને આપણે કર્ણ તરીકે વ્યાખ્યાયિત કરશું. બરાબર છે. ચલો હવે ખૂણા એ ની વાત કરીએ તો ખૂણા એ ની સામેની બાજુ કઈ થાય, તો ખૂણા એ ની સામેની બાજુ થાય આ બીસી. ખૂણા એ ની સામેની બાજુ થાય બીસી. અને ખૂણા એ લઘુકોણ, ખૂણો એ શું છે, લઘુકોણ છે. તો લઘુકોણ એ ની પાસેની બાજુ કઈ થાય, તો એ બી થાય. પાસેની બાજુ એ બી એસી પણ થાય, પણ એને આપણે શું કહીશું, કર્ણ કહીશું. બરાબર છે. આ જે છે ખૂણા એની બે પાસેની બાજુઓ છે એ બી અને એસી, તે પૈકી એસી તો શું છે, તો કર્ણ છે. તો બીજી પાસેની બાજુ કઈ થાય, તો ભાઈ એ બી થશે. તેવી રીતે કદાચ ખૂણા સી, લઘુકોણ સી ની ચર્ચા કરવામાં આવે તો ખૂણા સી ની સામેની બાજુ કઈ થાય, તો સી ની સામેની બાજુ થાય એ બી. બરાબર છે. અને પાસેની બાજુ થાય બીસી. બરાબર છે. આ વસ્તુમાં ધ્યાન રાખજો કે ભાઈ કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણું હોય એની સામેની બાજુ હંમેશા કર્ણ કહેવાશે. બરાબર છે. અને જે લઘુકોણની તમે ચર્ચા કરો છો કે ભાઈ લઘુકોણ સી ની ચર્ચા કરું કદાચ અહીં, તો લઘુકોણ સી ની સામેની બાજુ કઈ થાય, તો ખૂણા સી ની સામેની બાજુ એ બી થાય, અને ખૂણા સી ની પાસેની બાજુ બીસી થાય. તેવી રીતે કદાચ લઘુકોણ એ ની ચર્ચા કરું તો ખૂણા એ ની સામેની બાજુ થાય બીસી, અને ખૂણા એ ની પાસેની બાજુ થાય એ બી. બરાબર છે. તો જે ત્રિકોણ છે એમાં જે લઘુકોણ છે એની સામેની બાજુ કોને કહેવાય, પાસેની બાજુ કોને કહેવાય, અને કર્ણ કોને કહેવાય, એ તમને ખ્યાલ પડી ગયો છે. બરાબર છે. હવે જે મેઇન જે ત્રિકોણમિતિય ગુણોત્તર, 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ખૂણા એ નો સાઇન. બરાબર છે. મૂળ 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે. બરાબર છે. તે પૈકી સૌ પ્રથમ ખૂણા એ નો સાઇન. હવે આ જે ગુણોત્તર છે કોના ઉપર આધાર રાખે છે, તો તમે કયા ખૂણાની સાપેક્ષમાં ચર્ચા કરો છો. બરાબર છે. જો ખૂણા એની સાપેક્ષમાં ચર્ચા કરો છો તો એનું ગુણોત્તર અલગ આવશે. જો ખૂણા સી ની સાપેક્ષમાં ચર્ચા કરો છો તો એના માટે ગુણોત્તર અલગ આવશે. બરાબર છે. એટલે તમે કયા ખૂણાની સાપેક્ષમાં ચર્ચા કરવા માંગો છો એના ઉપર આધાર રાખે છે કે ભાઈ જે ત્રિકોણમિતિય ગુણોત્તર એના ઉપર આધાર રાખશે. બરાબર છે. સૌપ્રથમ આપણે ખૂણા એ જ વિશે અભ્યાસ કરીએ કે ભાઈ ખૂણા એ ઉપર જે 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે લાગુ પાડીએ આપણે, ખૂણા એની સાપેક્ષમાં ચર્ચા કરીએ તો સૌપ્રથમ ખૂણા એ નો સાઇન. બરાબર છે. ખૂણા એ નો સાઇન, તો ખૂણા એને સાઇનનો જે ગુણોત્તર છે કેવી રીતે વ્યાખ્યાયિત થાય, ખૂણા એ નો સાઇન. બરાબર છે. આ જે ખૂણો એ છે એ હંમેશા ડિગ્રીમાં છે. તો ખૂણા એ નો સાઇન કેવી રીતે વ્યાખ્યાયિત થશે, તો ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા એ નો સાઇન એટલે કે કઈ કઈ બાજુઓનો ગુણોત્તર ભાઈ, તો ખૂણા એની સામેની બાજુ એટલે આ જે ખૂણો એ છે એની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે કર્ણ. તો ભાઈ ખૂણા એની સામેની બાજુ કઈ છે, તો ખૂણા એની સામેની બાજુ છે બીસી. તો બીસી ના છેદમાં કર્ણ. કર્ણનું માપ કર્ણ કઈ બાજુ છે, તો એસી છે. તો શું આવશે, બીસી ના છેદમાં એસી. બરાબર છે. ભાઈ ખૂણા એની સાપેક્ષમાં આપણે ચર્ચા કરીએ છીએ તો ખૂણા એ નો સાઇન એટલે કે કઈ કઈ બાજુઓનો ગુણોત્તર ભાઈ, તો ભાઈ ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ છે બીસી અને આ જે ત્રિકોણ છે એમાં કર્ણ છે એસી. બરાબર છે. હવે આ ખૂણા એ નો સાઇન એને કેવી રીતે લખાય, તો ભાઈ એને એવી રીતે લખી શકાય કે સાઇન એ, અને આવી રીતે પણ લખી શકાય સાઇન એ. સાઇન એ ઇઝ ઇક્વલ ટુ ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સાઇન એ બરાબર બીસી ના છેદમાં એસી થાય. બરાબર છે. ખૂણા એની સાપેક્ષમાં ચર્ચા કરીએ છીએ. જો ખૂણા સી ની ચર્ચા કરીએ, સાઇન એ ની જગ્યાએ આપણે સાઇન સી કરીએ એટલે કે ખૂણા સી નું સાઇન કરીએ. બરાબર છે. ખૂણા સી નું સાઇન, તો અહીં શું થાય, ખૂણા સી ની સામેની બાજુ આવે. તો ખૂણા સી ની સામેની બાજુ કઈ થાય, તો એ બી થાય, અને કર્ણ શું થાય, તો એસી થાય.
જો ખૂણા સી નું સાઇન લેવું છે તો એનું કઈ બાજુનો ગુણોત્તર આવશે તો AB ના છેદમાં AC થશે, બરાબર છે, જો ખૂણા સી ની ચર્ચા કરવાની હોય તો. પરંતુ આપણે અહીં ખૂણા એ ની ચર્ચા કરીએ છીએ તો ખૂણા એ નો સાઇન બરાબર ખૂણા એ ની સામેની બાજુ છેદમાં કર્ણ, એ બે બાજુઓનો ગુણોત્તર, એટલે આપણે શું મળશે? સાઇન એ મળશે, બરાબર છે, જ્યાં એ શું છે તો એ લઘુકોણનો માપ છે, બરાબર છે. ચલો, એક ગુણોત્તર પૂરું થયું સાઇન એ, બરાબર છે. ત્યારબાદ છે કોસાઇન, ખૂણા એ નું કોસાઇન, બરાબર છે, ખૂણા એ નું કોસાઇન. એ જે કોસાઇન છે કઈ બાજુઓનો ગુણોત્તરને વ્યાખ્યાયિત કરે છે તો ભાઈ કોસાઇન એટલે કે ખૂણા એ ની, બરાબર છે, ખૂણું એ જ પકડવાનું છે, આપણે લઘુકોણ એ ની વાત કરીએ છીએ તો ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર છે. કોસાઇન એટલે કે શું થશે? ખૂણા એ નું કોસાઇન એટલે કે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો ભાઈ ખૂણા એ ની પાસેની બાજુ કઈ છે તો ભાઈ ખૂણા એ ની પાસેની બાજુ, તો ખૂણા એ ની પાસે બે બાજુઓ છે પણ AC તો શું છે? કર્ણ છે, તો ખૂણા એ ની પાસેની બાજુ કઈ થાય તો AB થાય અને કર્ણ થાય AC, બરાબર છે. તો ભાઈ ખૂણા એ નો કોસાઇન બરાબર ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં કર્ણ, તો ખૂણા એ ની પાસેની બાજુ કઈ છે તો ભાઈ ખૂણા એ ની પાસેની બાજુ છે AB, તો AB ના છેદમાં કર્ણ, કર્ણનું માપ જે બાજુ છે એ છે AC, તો AB ના છેદમાં AC. હવે કોસાઇનને આપણે કેવી રીતે લખી શકીએ તો એને આવી રીતે લખી શકાય cos A, બરાબર. આ ત્રિકોણમિતીય ગુણોત્તરને ટૂંકા સ્વરૂપમાં દર્શાવ્યું આપણે, બરાબર છે. ત્રિકોણમિતીય ગુણોત્તર કોસાઇનને ટૂંકા સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો cos A લખી શકાય, બરાબર છે, જ્યાં A શું છે? લઘુકોણ છે અને AB અને AC શું છે તો પાસેની બાજુ, ખૂણા એની પાસેની બાજુ અને કર્ણનું ગુણોત્તર છે, એનું ગુણોત્તર આપણે શું મળે? cos A જેટલો મળે, જે ખૂણા A નું કોસાઇન કહેવાય, બરાબર છે. જો ખૂણા C ની વાત થઈ હોય તો આપણે ખૂણા C નું કોસાઇન લેવું હોય તો શું થાય ભાઈ? તો ખૂણા C ની પાસેની બાજુ, હવે જો ખૂણા C ની પાસેની બાજુ કઈ થાય? અહીંયા BC થાય અને કર્ણ AC, તો BC ના છેદમાં AC આવે, cos C બરાબર શું આવે તો BC ના છેદમાં AC આવે, બરાબર છે. કોના ઉપર આધાર રાખે છે? કયા તમે લઘુકોણની ચર્ચા કરો છો તેના ઉપર એ જે બાજુઓનો ગુણોત્તર છે આધાર રાખે છે, બરાબર છે. તો ભાઈ બે પૂરા થયા, ખૂણા A નો સાઇન અને ખૂણા B નું કોસાઇન, એટલે કે સાઇન A અને cos A. હવે ત્રીજું છે ટેન્જેન્ટ, બરાબર છે, ખૂણા A નું ટેન્જેન્ટ, બરાબર છે, ખૂણા A નું ટેન્જેન્ટ. તો ખૂણા A નું ટેન્જેન્ટ કઈ બાજુઓનો ગુણોત્તર છે તો ભાઈ ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુનો ગુણોત્તર છે, બરાબર છે. ખૂણા A નું ટેન્જેન્ટ એટલે કઈ બાજુનો ગુણોત્તર છે ભાઈ? તો ખૂણા A નું ટેન્જેન્ટ એટલે કે ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુઓનો ગુણોત્તર છે, બરાબર છે. ખૂણા A નો ટેન્જેન્ટ, બરાબર છે, આને ટેન્જેન્ટ વચાય તો ખૂણા A નું ટેન્જેન્ટ બરાબર ખૂણા A ની એટલે કે ખૂણા A ની સામેની બાજુ BC છેદમાં ખૂણા A ની પાસેની બાજુ છે AB, બરાબર છે. ખૂણા A ની સામેની બાજુ કઈ છે તો BC છે અને ખૂણા A ની પાસેની બાજુ કઈ છે તો AB છે, બરાબર છે. તો ખૂણા A નું ટેન્જેન્ટ બરાબર ખૂણા A ની સામેની બાજુ એટલે કે BC અને ખૂણા A ની પાસેની બાજુ, ખૂણા A ની પાસેની બાજુ એટલે કે AB, બરાબર છે. તો આ કઈ બાજુનું ગુણોત્તર? BC ના છેદમાં AB બાજુનું ગુણોત્તર, બરાબર છે. હવે આને જો આપણે ટૂંકા સ્વરૂપે લખવું છે તો આને આપણે આ રીતે લખી શકીએ tan A, બરાબર છે, tan A. tan A બરાબર શું થાય તો ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ થાય, બરાબર છે, ધ્યાન રાખજો. તો ખૂણા A નું ટેન્જેન્ટ એટલે કે ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ, બરાબર છે. અહીં જો tan A છે, જો tan C હોય તો ખૂણા C ની સામેની બાજુ છેદમાં ખૂણા C ની પાસેની બાજુ આવે, બરાબર છે. તો ખૂણા C ની સામેની બાજુ થાય AB અને પાસેની બાજુ થાય BC. તો આ જે ગુણોત્તર છે એ કેવું થઈ જાય? વ્યસ્ત થઈ જાય, બરાબર છે. જો ખૂણા C ની ચર્ચા થાય તો અહીં ખૂણો A છે તો ખૂણા A માં તો શું આવશે? ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ, બરાબર છે, એટલે કે BC ના છેદમાં AB, એટલે કે BC અને AB નું ગુણોત્તર, એટલે તમને શું મળે? tan A મળે, બરાબર છે. ત્રણ ગુણોત્તર પૂરા થયા, sin A, cos A, tan A, બરાબર છે. ત્યારબાદ છે ખૂણા A નું કોસેન, બરાબર છે, ખૂણા A નું કોસેન, બરાબર છે, કોસેક વંચાય, બરાબર છે. આને જો ટૂંકા સ્વરૂપે લખવું હોય તો આવી લખાય કોસેક A, બરાબર છે, એટલે કે કોસેન્ટ, બરાબર છે, ખૂણા A નું કોસેન્ટ, બરાબર છે. હવે જો અહીં બરાબર શું લખ્યું છે? 1 ના છેદમાં sin A, અત્યારે આને મૂકી દો, બરાબર છે,
આને અત્યારે ન જુઓ, બરાબર છે. તો ખૂણા એનું કોસેન્ટ કોસજેન્ટ બરાબર શું થાય? કોસેન્ટ બરાબર તો કર્ણ અને ખૂણા એની સામેની બાજુનો ગુણોત્તર, બરાબર છે. ખૂણા એનું કોસેન્ટ બરાબર શું થાય? તો કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ, બરાબર છે. તો ભાઈ ખૂણા એનું કોસેન્ટ તમારે વ્યાખ્યાયિત કરવું છે તો કઈ બાજુનો ગુણોત્તર? ખૂણા એનું કોસેન્ટ બરાબર કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ. તો આમાં કર્ણ છે એસી, તો એસીના છેદમાં ખૂણા એની સામેની બાજુ એટલે કે બીસી. તો ભાઈ ખૂણા એનું કોસેન્ટ બરાબર શું થાય? તો કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ એટલે કે એસીના છેદમાં બીસી થાય, બરાબર છે. હવે આ જે સૂત્ર છે એ સૂત્રને તમે પહેલા સૂત્ર સાથે સરખાવો, બરાબર છે. આ જે સૂત્ર છે એમાં શું છે? કર્ણ ઉપર છે અને ખૂણા એની સામેની બાજુ છેદમાં છે. તો અહીં તમે જુઓ તો શું છે? તો સાઇનમાં શું છે? તો ખૂણા એની જે સામેની બાજુ છે એ અંશમાં છે અને આ જે કર્ણ છે એ શું છે? તો છેદમાં છે. હવે તમે એક કામ કરો, જો આ જે સાઇન છે એને વ્યસ્ત કરો, બરાબર છે. સાઇનને વ્યસ્ત કરો. કોઈ પણ સંખ્યાનું વ્યસ્ત કરવું એટલે શું થાય કે ભાઈ અંશો એ છેદમાં જાય ને છેદો એ અંશમાં જાય, બરાબર છે. કોઈ પણ સંખ્યાનું તમે વ્યસ્ત કરો એનો મતલબ શું થાય કે ભાઈ જે અંશમાં હોય છેદમાં જાય અને છેદમાં જે હોય અંશમાં જાય, બરાબર છે. તો તમે અહીં સાઇનનો વ્યસ્ત કરો તો શું મળે ભાઈ? તો કર્ણ છેદમાં છે અંશમાં જાય તો કર્ણ ઉપર આવે અને ખૂણા એની સામેની બાજુ ક્યાં જાય? છેદમાં જાય. તો અહીં તો એ જ થાય છે કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ. તો ભાઈ જો સાઇનનું તમે વ્યસ્ત કરો, અહીં સાઇન છે, બરાબર છે. સાઇન એના છેદમાં કંઈ ન હોય તો 1 હોય. હવે આ સાઇન એનું તમે વ્યસ્ત કરો તો શું થાય? તો 1ના છેદમાં સાઇન એ થાય, બરાબર છે. સાઇન એનો વ્યસ્ત કરો તો શું થાય? તો 1ના છેદમાં સાઇન એ, બરાબર છે. હવે 1ના છેદમાં સાઇન એ કરશો તમે તો જે એનો વ્યસ્ત કરશો તો શું થશે? અંશ છે છેદમાં જશે અને છેદ છે અંશમાં જશે. તો અહીં અંશ છે શું છે? ખૂણા એની સામેની બાજુ છેદમાં જશે અને કર્ણ છેદમાં છે એ અંશમાં જશે. તો કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ થશે, બરાબર છે. તો ખૂણા એનું કોસેન્ટ બરાબર કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ થાય, બરાબર છે. જે બાજુનો આપણે ગુણોત્તર અહીં દર્શાવેલું છે જેને આપણે કોસેક એ તરીકે વાંચશું, બરાબર છે. તો એક વસ્તુ ખ્યાલ પડી કે ભાઈ કોસેક છે એ સાઇનનું વ્યસ્ત છે, બરાબર છે. એકબીજાને વ્યસ્ત છે. કોણ? તો કોસેક અને સાઇન. ધ્યાન રાખજો, આ ખૂબ જ મહત્વના પરિણામો છે કે ભાઈ કોણ કોનો વ્યસ્ત છે. કે ભાઈ કોસેક બરાબર 1ના છેદમાં સાઇન એ લખી શકાય, કોસેક એ બરાબર 1ના છેદમાં સાઇન એ લખી શકાય, બરાબર છે. ખૂબ જ મહત્વનું છે, આને યાદ રાખવું, બરાબર છે. ને સાવ સિમ્પલ છે, યાદ પણ રહી જશે, બરાબર છે. ખાલી ફક્ત ક્રમમાં યાદ રાખજો, બરાબર છે. ચલો ત્યારબાદ છે ખૂણા એનું સેકેન્ડ, બરાબર છે. ખૂણા એનું સેકેન્ડ, બરાબર છે. તો ખૂણા એનું હવે આને ટૂંકા સ્વરૂપે વાંચવું હોય તો શું વંચાય? તો સેક એ વંચાય, સેક એ, બરાબર છે. સેક એ, બરાબર છે. અને ભૂલી જાઓ અત્યારે. તો ખૂણા એનું સેકેન્ડ બરાબર એટલે કે સેક એ બરાબર શું થાય? કઈ બાજુનો ગુણોત્તર થાય? તો કર્ણના છેદમાં ખૂણા એની પાસેની બાજુ થાય, બરાબર છે. ખૂણા એનું સેકેન્ડ બરાબર એટલે કે સેક એ બરાબર કર્ણના છેદમાં ખૂણા એની પાસેની બાજુ થાય. હવે કર્ણ એટલે આમાં કોણ છે? તો એસી અને છેદમાં ખૂણા એની પાસેની બાજુ. તો ભાઈ આમાં ખૂણા એની પાસેની બાજુ કઈ છે? તો ખૂણા એની પાસેની બાજુ છે એ બી. તો અહીં શું આવશે ગુણોત્તરમાં? એસીના છેદમાં એ બી આવશે. કઈ બાજુનો ગુણોત્તર? તો ભાઈ કર્ણ અને ખૂણા એની પાસેની બાજુનો ગુણોત્તર આપણે શું આપશે? તો સેકેન્ટ આપશે. ખૂણા એનું સેકેન્ડ એટલે કે સેક એ આપશે, બરાબર છે. હવે ફરી આ પહેલા સૂત્ર, આ જે સૂત્ર છે એને આ બીજા સૂત્ર સરખામણી કરો, બરાબર છે. તો અહીં ખૂણા એની પાસેની બાજુ અંશમાં છે અને કર્ણ છેદમાં છે. પણ અહીં શું થાય છે? કર્ણ છે એ અંશમાં જાય છે અને ખૂણા એની પાસેની બાજુ છેદમાં જાય છે. એટલે કે તમે આ જે કોસાઇન છે, કોસાઇન એટલે કે કોસ છે એનું વ્યસ્ત કરો. કોસ એના છેદમાં કંઈ ન હોય તો 1 હોય. આનું તમે વ્યસ્ત કરો તો કર્ણ ઉપર જાય ને પાસેની બાજુ નીચે આવે. તો કર્ણ ઉપર છે ને પાસેની બાજુ નીચે ગયું છે. એટલે અહીં શું થાય છે કે ભાઈ સેક છે, સેક એ કોસ એનું વ્યસ્ત છે, બરાબર છે. કે ભાઈ ધ્યાન રાખજો, ત્રિકોણમિતિય ગુણોત્તર સેક એ કોસ એનું વ્યસ્ત છે, એકબીજાને કેવા છે? વ્યસ્ત છે, બરાબર છે. તો ભાઈ સેક વિશે પણ તમને ખ્યાલ આવી ગયો છે. સેક એ સેકેન્ડ બરાબર છે. તો ચલો હવે છેલ્લો આપણી પાસે ત્રિકોણમિતિય ગુણોત્તર છે છઠ્ઠું, ખૂણા એનું કોટેન્જ, બરાબર છે. ખૂણા એનું કોટેન્જેન્ટ, બરાબર છે. તો ખૂણા એને આને કેવી રીતે વંચાય? તો
કોટ એ વંચાય, સંક્ષિપ્ત રૂપ શું છે તો કોટ એ, બરાબર છે, ખૂણા એ નું કોટેન્જન્ટ, બરાબર છે, કોટેન્જ, બરાબર છે। ચલો એને કઈ રીતે વંચાય તો કોટ એ, બરાબર છે। આને અત્યારે ભૂલી જાઓ તો કોટ બરાબર શું થાય તો ભાઈ ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ, બરાબર છે। ધ્યાન રાખજો કોટેન્જ બરાબર શું થાય તો અહીં જુઓ ખૂણા એ ની આપણે ચર્ચા કરી છે લઘુકોણ એ ની, તો ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ, બરાબર છે। કોટ એટલે કે કઈ કઈ બાજુઓનો ગુણોત્તર તો ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ, બરાબર છે। તો અહીં જુઓ ખૂણા એ ની પાસેની બાજુ કઈ છે તો AB છે, તો પાસેની બાજુ એટલે કે AB છેદમાં ખૂણા એ ની સામેની બાજુ કઈ છે તો BC, તો કઈ કઈ બાજુનો ગુણોત્તર આવે છે તો AB ના છેદમાં BC, બરાબર છે। તો ભાઈ હવે આને તમે સરખાવો, બરાબર છે, tan સાથે, બરાબર છે, કોટ એને tan એ સાથે સરખાવો તો અહીં શું છે સામેની બાજુ ઉપર છે, અહીં ક્યાં છે નીચે છેદમાં છે, અહીં પાસેની બાજુ છેદમાં છે અને સામેની બાજુ આ પાસેની બાજુ આમાં ક્યાં છે તો અંશમાં છે, એટલે કે જો આ જે tan એ છે, બરાબર છે, tan એ ના છેદમાં કંઈ ન હોય તો 1 હોય, આનો વ્યસ્ત કરો તો તમને મળે 1 ના છેદમાં tan એ, બરાબર છે। 1 ના છેદમાં tan એ નું જેવો તમે વ્યસ્ત કરશો એટલે આ જે પાસેની બાજુ છે ઉપર જશે અને સામેની બાજુ છે નીચે આવશે, એટલે આપણે શું મળશે ખૂણા એ ની પાસેની બાજુ છેદમાં ખૂણા એ ની સામેની બાજુ, એટલે કે આપણે કોટ એ મળશે, બરાબર છે। તો કોટ એ કોનો વ્યસ્ત છે તો tan નું વ્યસ્ત છે, બરાબર છે। ત્રિકોણમિતીય ગુણોત્તર કોટ એ tan નું વ્યસ્ત કહેવાશે, બરાબર છે। ચલો ભાઈ તો આ ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। હવે એક અગત્યનો જે ટોપિક છે ચલો અહીં tan એ બરાબર, બરાબર છે, અહીં tan એ બરાબર શું છે તો tan એ ને જુઓ ભાઈ તો tan એ બરાબર BC ના છેદમાં AB છે ભાઈ, બરાબર છે। tan એ એટલે શું થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છે BC અને છેદમાં પાસેની બાજુ છે AB, tan એ ને આપણે કઈ બાજુનું ગુણોત્તર તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુનું ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરીએ। હવે આપણે કામ કરી કે અંશ અને છેદને આપણે કર્ણ વડે ભાગી નાખીએ, બરાબર છે। આ અંશ છે BC અને છેદ છે AB, એને આપણે કર્ણની બાજુ વડે ભાગી નાખી, બરાબર છે। કર્ણ કોણ છે AC છે, બરાબર છે, કર્ણ કોણ છે તો AC છે। ચલો તો અહીં શું કર્યો BC ને AC વડે ભાગ્યા અને આ જે AB છે એને પણ AC વડે ભાગ્યા, બરાબર છે। હવે ફક્ત એ જો BC ના છેદમાં AC ક્યાં તમને દેખાય છે તો ભાઈ BC ના છેદમાં AC, અહીં જુઓ BC ના છેદમાં AC બરાબર શું થાય તો sin A થાય, BC ના છેદમાં AC એ બાજુનો ગુણોત્તર આપણે શું આપે તો sin A આપે, બરાબર છે, કે ભાઈ BC અને AC નું ગુણોત્તર આપણે શું આપે કયો ત્રિકોણમિતિય ગુણોત્તર આપે તો sin A આપે। તેવી રીતે AB ના છેદમાં AC તો ભાઈ AB ના છેદમાં AC આપણે કયો ત્રિકોણમિતિય ગુણોત્તર આપશે તો cos A આપશે। તો ભાઈ tan A બરાબર શું લખી શકાય તો sin A ના છેદમાં cos A લખી શકાય, બરાબર છે। tan A ને આપણે કઈ રીતે લખી શકીએ તો tan A બરાબર શું થાય તો sin A અને cos A નું ગુણોત્તર એટલે આપણે tan A મળશે, બરાબર છે। ધ્યાન રાખજો ખૂબ જ મહત્વનું છે, tan A બરાબર શું થાય તો sin A અને cos A નું ગુણોત્તર થાય। હવે tan અને cot એકબીજાને કેવા છે વ્યસ્ત છે, તો cot બરાબર શું થાય તો આ જે પરિણામ છે એનું વ્યસ્ત થઈ જાય, એટલે કે cos છે અંશમાં જશે ને sin છે છેદમાં જશે, તેથી cot A બરાબર શું લખી શકાય તો cos A ના છેદમાં sin A લખી શકાશે, બરાબર છે। ધ્યાન રાખજો tan A બરાબર શું લખી શકીએ તો sin A ના છેદમાં cos A નું ગુણોત્તર, તેવી રીતે cot બરાબર શું થાય તો tan નું વ્યસ્ત એટલે કે cos A ના છેદમાં sin A બરાબર થાય, બરાબર છે। તો ચલો ભાઈ આજે જે ત્રિકોણમિતિય 6 ગુણોત્તરો છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। કયા કયાનો અભ્યાસ કર્યો તો ભાઈ sin cos tan, બરાબર છે, ત્યારબાદ આપણે જોયું cosec અને ત્યારબાદ sec અને ત્યારબાદ cot, બરાબર છે। sin cos tan cosec sec અને cot ક્રમમાં યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો ખૂબ જ તમારા માટે સરળ રહેશે। sin cos બરાબર છે, sin cos tan cosec sec અને cot, બરાબર છે। આવી રીતે યાદ રાખી શકો SC TC SC છેલ્લે બે સરખા આવે છે SC SC અને વચ્ચે કોણ છે TC છે, તો SC TC SC, બરાબર છે। હવે આમ તમે જોડ બનાવી દો યાદ રાખવા માટે
તો પણ તમને ખૂબ જ સરળ રહેશે કે ભાઈ એસ અને સી વ્યસ્ત છે, સી અને એસ વ્યસ્ત છે અને ટી અને સી વ્યસ્ત છે, બરાબર છે. ધ્યાન રાખજો, એસ અને એસ ક્યારેય વ્યસ્ત નહીં થાય, એસ અને સી અને એસ અને ટી અને સી. ધ્યાન રાખજો, તમારે વ્યસ્ત ગુણોત્તરો પણ યાદ રાખવા છે. તો એસ સાથે કયો ગુણોત્તર વ્યસ્ત થશે? તો સી વાળો. હવે એસ સાઇન ને કોસ તો વ્યસ્ત નથી તો ખ્યાલ છે, તો કોણ થાય? સાઇન ને કોસેક થાય, બરાબર છે. પછી છે કોસ, તો કોસનું વ્યસ્ત સી એટલે કે તમારે ક્યાં જવાનું? એસ ઉપર જવાનું. સાઇન તો નથી ખ્યાલ છે, તો કોણ આવે? સેક, બરાબર છે. અને ટેન એટલે કે એનું વ્યસ્ત કોણ થશે? કોટ એ થશે, બરાબર છે. તો ભાઈ સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. ધ્યાન રાખજો, સાઇન કોસ ટેન કોસેક સેક ને કોટ. ત્રિકોણમિતિય ગુણોત્તર 6 ત્રિકોણમિતિય ગુણોત્તર સાઇન કોસ ટેન કોસેક સેક અને કોટ મૂળભૂત 6 ત્રિકોણમિતિય ગુણોત્તરો છે, બરાબર છે. ફરીથી એકવાર કહી દઉં કે સાઇન એ બરાબર શું થાય? તો જે ખૂણો એ છે તો ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર છે. પછી ખૂણા એનું કોસાઇન બરાબર શું થાય? ખૂણા એનું કોસ એ બરાબર શું થાય? તો ખૂણા એની પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન એ બરાબર શું થાય? તો ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ, બરાબર છે. ત્યારબાદ આવશે કોસેક. કોસેક એ બરાબર શું થાય? એટલે કે સાઇનનું વ્યસ્ત એટલે કે કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ. ત્યારબાદ છે સેક. તો સેક એ બરાબર શું થાય? એટલે કે કોસનું વ્યસ્ત થાય, બરાબર. સેક બરાબર કોસનું વ્યસ્ત એટલે કે કર્ણના છેદમાં ખૂણા એની પાસેની બાજુ. ને કોટ બરાબર શું થાય? તો ટેનનું વ્યસ્ત, ટેન એનું વ્યસ્ત એટલે કે ખૂણા એની પાસેની બાજુ છેદમાં ખૂણા એની સામેની બાજુ. તો આ જે છે ત્રિકોણમિતિય ગુણોત્તર જે છે મૂળભૂત કલા 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે, જેને યાદ રાખવો તો કેવી રીતે યાદ રાખશો? એસસી ટીસી એસસી, બરાબર છે. તો અહીં આપણે રાખીએ છીએ આજે. હવે જ્યારે પણ મળશું ત્યારે આપણે ઉદાહરણના દાખલા જોશું, બરાબર છે. થેન્ક યુ.